જય સિયારામ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. હાલો આપણે આવી ગયા અત્યારે પોખરણ ગઢ આવી ગયા રાજસ્થાનમાં. જોઈ જો રાજસ્થાનનો કિલ્લો. એ ધોમ તડકો છે, 11:30 થઈ ગયા છે ને ધોમ તડકો છે. અને અમારા ધીરુભાઈ હતા કે હાલો કે અમારે જાવો કિલ્લો જોવા. હાલો જાવી કિલ્લો જોવા. ટીમ લે જ્યારે જાય નાચ પડાય નહીં કાંઈ. મારે આવું તમે યાર, મેં આવો હાલો, હું હેરાન તો તમે થઈ જાય હેરાન. પછી તો ધીરુભાઈ મોકલે ટિકિટ લેવા. એવું છે હારે થાય ટિકિટ લેવા મોકલવા પડે. ભાઈ ટિકિટ બારી કેમેરાના બધા, આદમીના બધા, ડ્રાઈવરના બધા, અંદરના બધા. આ પોખરણગઢનો મેચ. આપણે થોડા ફોટા બોટા પાડી લેવી ફરતા. પછી આગળ વધી વાળું તડકો કેવો છે પણ જો. રાજા અહીંયા રાજ કરતા. રામદેવ ને વિરમદેવ આમાં રમતા. જન્મસ્થળ નથી હોય એનું, જન્મસ્થળ છે એનું હિન્દુ કાશ્મીર. સમાધિ સ્થાન છે રણુજા રામદેવ રાખી વાળું હતું. એના હાથેથી રમતા રહ્યા જાય. આપણે પરિવેશ થઈ જાય મળ્યું જોવા. આધુનિક ખાટલી, જૂનો ખાણીઓ, માટલા. આનું ફરક રમવાનું હોય છે, જોવાનું. જો આમાં રામદેવ ને વિરમદેવ રમતા હોય છે. આમાં મેલ તો મોટો છે. હા, મોટો મેલ છે, જબરદસ્ત. હાલો અહીંથી હવે આપણે ઉપર ચડવાનું છે. પેલા માળે આટો મારી એવી ગલી હાકડી છે પણ હાલો ચડવી આપણે હળવું દાદરા જોવી આગળ. હા લ્યો સરસ. હા, હવા ખિડકી, હવા બારી. જૂનવાણી છે એ મહેલમાં. જાળ્યું ત્યાં પૈસા ને ઢગલો છે ભાઈ. બહુ બીજા છે. જૂની સાંકડી રાજાનો ડબ્બો. અત્તર રાખવાનું ખાનું. રાણીનું છે પોશાક. બંદૂક છે, બંદૂક, પિસ્તોલ. નીચે જોઈ જોઈએ. હાલો થોડુંક શું છે બહાર નીકળી જવું લાગે. હા હાલો અહીંયા નજર કરી લેવી જોઈએ. પથ્થર ધૂનવાણી છે, લાલ પથ્થર એમનામ છે. લાલ પથ્થર છે. 650 વર્ષ જેવું થયું છે. 650-700 વર્ષ એમ નામ છે. આપણે તો 100 વર્ષમાં મકાન હેઠા પડી જાય.
600 650 વર્ષ તો થયા જ હોય ને આને. કામે મજબૂત હોય ને ભાઈ, મહેનત પ્રમાણે. હાલો તે ઉપર જઈએ. હા ટોપું લાગે ઉપર. હા ધીરુભાઈ કાંક વાતો કરે છે. ધીરુભાઈ કાંક વાતો કરે છે. હા મજા આવે એમ. હા મજા જ આવે ને. હાલો આપણે આમ જઈએ તો મજા લેવી જેઠા ઉતરી. અહીંથી નહીં દાદરા ચડવાના છે. ઉતરવામાં ચડવામાં જ થાકી જાય આપણે તો. આમથી આમ આમથી આમ ફોટા શૂટ જ કરે છે આપણે કેટલી